તે વખતે એક ખાખરાનું વૃક્ષ હોય છે. ભાથીજી મહારાજ એક દેવપુરુષ થવાના છે. એક કાણીઓ સિપાઈ હતો, એ એના આધારે એ ખાખરાના વચ્ચે સંતાયેલો હોય છે. અને ભાથીજી જ્યારે પોતાની ગાયો લઈને પોતાના વતન ફરતા હોય છે, તે વખતે પાછળથી ઘા કરે છે અને ભાથીજીનું મસ્તક નીચે પડે છે અને ધડ લડે છે. તે વખતે ધડની અંદર બે હાથની અંદર તલવાર હોય છે અને ધડ લડતું હોય છે. જય ભાથીજી મહારાજ. દર વર્ષે કારતક સુદ 14 અને પૂનમ સતત 2 દિવસ 24 દુના 48 કલાક અહીંયા થાય છે. અમારા ભંડારામાં અહીંયા લગભગ નહીં પણ દિવસમાં 30 થી 35 હજાર માણસ જમતું હશે. હા, હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ખેડા જિલ્લાના ફાગવેલ ગામે, જ્યાં ભાથીજી મહારાજનું જગ વિખ્યાત મંદિર આવેલું છે. અને દેવ દિવાળીના દિવસે ખેડા જિલ્લાનો સૌથી મોટો લોકમેળો અહીંયા ફાગવેલ ધામે ભરાય છે. અને દૂર દૂરથી લાખોની સંખ્યામાં લોકો ભાથીજી મહારાજના દર્શનાથી ઉમટે છે. તો આજના વિડીયોમાં આપણે ભાથીજી મહારાજના મંદિરના દર્શન કરીશું, સાથે જ આ મેળાને માણીશું અને આ મંદિરનો ઇતિહાસ પણ આજના વિડીયોમાં આપણે જાણવાની કોશિશ કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂરથી લખી દેજો. શરૂ કરીએ આજનો વિડીયો અને ભાથીજી મહારાજના દર્શન કરીએ. ચલો આવી જાઓ. મિત્રો, ફાગવેલમાં બિરાજમાન ભાથીજી મહારાજના મંદિરના એડ્રેસની સૌથી પહેલા વાત કરું તો અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર અમદાવાદથી લગભગ 75 થી 80 કિલોમીટરના અંતરે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. તો તમને ઇઝીલી મળી જશે. જય ભાથીજી મહારાજ. જય ભાથીજી મહારાજ. હાજી, તો ગામ પોયડા ફાગવેલ, ત્યાંના યુવક મંડળ અને ઘણા બધા સાથી મિત્રો દ્વારા અમે છેલ્લા 15 દિવસથી વિસામાનું આયોજન કરીએ છીએ. અને એમાં જે પદયાત્રીઓ છે એ અહીંયા રોજ બરોજ માનો કે 3 દિવસનો અમારો વિસામો કેમ્પ હોય છે. તો 3 દિવસ અહીંયા દાળ ભાત છે, નાસ્તો છે, ચા છે, એ વ્યવસ્થા અમે યથાશક્તિ 3 દિવસ સુધી ચલાવીએ છીએ. અને આમ જોવા જઈએ તો મોટાભાગના યાત્રાળુઓ અહીંયાથી સીધા ખાખરિયાવન જતા હોય છે. એટલે તમામ યાત્રાળુ આમ જોવા જઈએ તો પદયાત્રીઓ તો તમામ અહીંયા સારી રીતે લાભ લઈ શકે છે અને અહીંયા પ્રસાદ જમી અને આગળ વધે છે. અને અમારી તો ગણતરી એવી છે કે હવે દર વર્ષે આ રીતે ઘણાને પ્રેરણા મળી છે જોવાથી, અને અમે પણ નિરંતર ચલાવતા રહીશું અને વધારેમાં વધારે લોકો સેવાનો લાભ લે. જય ભાથીજી. બોલો ભાથીજી મહારાજ જય. ફાઇનલી આપણે લાડવેલ ચોકડીથી આગળ 1 કિલોમીટર આગળ પહોંચ્યા છીએ. અહીં આપણે સરસ મજાના બધા ભક્તો ચાલીને જે જઈ રહ્યા છે દાદાના સાનિધ્યમાં, એ બધા મળી ગયા છે. જય ભાથીજી મહારાજ. જય ભાથીજી મહારાજ. સૌથી પહેલા તો તમારું નામ કહો. કૌશિક. અને આપણે તમે ક્યાંથી આવી રહ્યા છો? ખંભોળથી. બરાબર છે. ખંભોળે કાલે સવારે 4 વાગે નીકળેલા. બરાબર. અમે અત્યારે લાડવેલ થી આગળ નીકળી રહ્યા છીએ. બરાબર છે. આજે બપોર સુધી પહોંચી જશો? બપોર લગી પહોંચી જશે. 7 વાગે પહોંચી. કેટલા માણસનું આપણે ગ્રુપ છે? 15 જણનું છે અમારે. 15 જણનું ગ્રુપ છે. અને કેટલા વર્ષથી આવો? 10 વર્ષથી આવી છે. 10 વર્ષથી આવી રીતે ચાલીને આવો છો? ચાલી. તો જેટલા લોકો પણ આવી રીતે ચાલીને આવી રહ્યા છે, એમને ભાથીજી મહારાજ હરપલ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે, એવી ભાથીજી મહારાજને પ્રાર્થના કરીએ. બધા સાથે મળીને ભાથીજી મહારાજનો જયકારો કરીએ. બોલો ભાથીજી મહારાજની જય. જય ભાથીજી મહારાજ. ફાઇનલી મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ ફાગવેલના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી. તમે જોઈ શકો છો ભક્તોની ભીડ. આજે દેવ દિવાળીનો માહોલ છે એટલે લાખોની સંખ્યામાં લોકો ભાથીજી મહારાજના દર્શનાર્થે ઉમટ્યા છે. અને આપણે અહીંયાથી હવે જઈશું અંદરની તરફ અને ભાથીજી મહારાજના દર્શન કરીશું. જય ભાથીજી મહારાજ. અહીંયા ફાગવેલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પણ ઘણા બધા ભક્તો ભાથીજી મહારાજની પૂજા અર્ચના કરે છે. તમે જોઈ શકો છો. અને ગ્રુપ સાથે ઘણા બધા ભક્તો ભાથીજી મહારાજના દર્શનાર્થે ઉમટ્યા છે. અને કોઈ બાધા માનતા પ્રમાણે કોઈ ઘોડો લઈને આવતા હોય, કોઈ ધજા લઈને આવતા હોય. તમે જોઈ શકો છો આવી રીતે લાખોની સંખ્યામાં લોકો ભાથીજી મહારાજના દર્શનાર્થે આજે ઉમટ્યા છે. મેન રોડથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. અને વચ્ચે તમે જોઈ શકો છો બંને બાજુ સરસ મજાનું બજાર આવેલું છે, જ્યાં ભાથીજી મહારાજને પ્રસાદ રૂપે ચડાવવા માટે પ્રસાદીનો સામાન પણ મળી જશે. સાથે જ નાના બાળકોને રમવા ખેલવા માટેના રમકડા પણ મળી જવાના છે. તલવારની પણ ઘણી બધી શોપ આવેલી છે, જ્યાંથી તમે નાની સાઇઝથી લઈને મોટી સાઇઝની તમામ પ્રકારની તલવારોની ખરીદી કરી શકો છો. એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે. દેવ દિવાળીના દિવસે ફાગવેલમાં ભાથીજી મહારાજના મંદિરે સૌથી મોટી ધજા લોકો લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો ભક્તોની આસ્થા એટલે તમે જોઈ શકો છો ભાઈ મોટામાં મોટી ધજા અહીંયા આવી છે અને લાખોની સંખ્યામાં લોકો પણ ઉમટ્યા છે. અને આપણને પણ સરસ મજાની ધજાના દર્શન થઈ ગયા છે. સ્વાગત કરે છે.
ફાઇનલી મંદિર સુધી પહોંચી જવાયા છીએ. આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા આવેલું છે ભાથીજી મહારાજનું જગ વિખ્યાત મંદિર અને આ પાછળની તમે જોઈ શકો છો આ બાજુ રસ્તો જઈ રહ્યો છે ખાખરિયા વન તરફ જ્યાં ભાથીજી મહારાજની અમરભૂમિ આવેલી છે. તો સૌથી પહેલા આપણે ભાથીજી મહારાજના આ જૂના મંદિરના દર્શન કરીએ. અત્યારે અહીંયા મંદિર પણ નવું બની રહ્યું છે તો તમને મંદિરથી દર્શન કરાવું, અંદરથી પણ તમને દર્શન કરાવવાનું છું. અહીંયા દર્શન કરીને આપણે પછી જવાના છે ખાખરિયા વન તરફ. ત્યાં પણ તમને ભાથીજી મહારાજના અમરભૂમિના પણ દર્શન કરાવવાનું છું. તો સૌથી પહેલા આ મંદિરના આપણે દર્શન કરીએ. ચલો આવી જાઓ. જય ભાથીજી મહારાજ. ભાથીજી મહારાજ. આપણા આ મંદિર વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. ભાગવેલ ગામ એ એક યાત્રા ધામ તરીકે ભારતભરની અંદર પ્રખ્યાત છે. અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર આવેલું આ ભાગવેલ ગામ એ ક્ષત્રિય ભાથીજી મહારાજની મૂળ જન્મભૂમિ છે અને યાત્રા ધામ તરીકે ભારતભરની અંદર પ્રખ્યાત પામેલ. ભાગવેલ એ 350 વર્ષ પહેલા અહીંયા આગળ ક્ષત્રિય તપસ્વી નામના રાજવી પુરુષ થઈ ગયા. તેમને 2 દીકરા હતા. હવે જોઈએ તો તપસ્વીને મોટા આતીજી અને નાના ભાથીજી એમ બંને દીકરાઓ હોય છે. બંને ક્ષત્રિય હોવાને નાતે બહાદુર હોય છે, નીડર હોય છે. એક વખત આતીજી અને ભાથીજી બંને ફરતા ફરતા ઉનાળાનો સમય હોય છે અને ફરતા ફરતા ઘોડેસવારી કપણ તાલુકો છે એ તાલુકાની આતરસુંબા ગામ છે ત્યાં આગળ પહોંચી જાય છે. તે વખતે ઉનાળાનો સમય હોવાથી એમને ખૂબ તરસ લાગે છે અને એ વખતે એ પોતે તો એક પાણીયારી હોય છે, એક બેન હોય છે કે પાણી ભરતી હોય છે. ત્યાં આગળ બંને ભાઈઓ તો જાય છે અને પેલી બહેનને આજીજી કરે છે કે અમને પાણી પાવો. એટલે બેન પોતાનો જે ઘડો ઘસે છે અને એ ઘસીને એને પાણી પીવડાવે છે અને આ રીતે એ પોતાની બેન જો એમની સાથે ભાવ રાખે છે. પણ આ આતરસુમાનો જે કાસમ પઠાણ છે એ આ ભાથીજી જે નાગદેવને પૂજતા હતા એ નાગદેવને હેરાન કરવા તેમજ ભાગવેલની જનતાને હેરાન કરવા માટે અવારનવાર આવતા હોય છે અને એક વખત એ મદારીઓને મોકલે છે અને જે ગોગા મહારાજ છે એ નાગદેવને પકડવા માટે એ આવે છે. તે વખતે ભાથીજી આવે છે અને આ મદારીઓને ભગાડે છે અને એ રીતે આ આતરસુમાનો કાસમ પઠાણ અને ભાથીજી વચ્ચે વેર બંધાય છે, વેરનો બીજ રોપાય છે. અને આ તકનો લાભ લઈને આ કાસમ પઠાણ અવારનવાર આ ભાગવેલની અંદર એ રંજાડ કરતો હોય છે. એક વખત આ કાસમ પઠાણ છે એ તકનો લાભ લઈને અહીંયા આગળ આવતો હોય છે. એવા સમયે આ ભાથીજી છે એમનો જે લગ્ન છે એ લગ્ન કપડણ તાલુકાનું દુધાતી ગામ છે ત્યાં આગળ કંકુબા જોડે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આ લગ્ન લેવાય છે, ઘડિયા લગ્ન લેવાય છે કુટુંબીઓ સાથે. એ પોતે પોતાના કુટુંબીઓ સગાવાલા બધાને લઈને ધાન દૂધા તેલ જાય છે. તે વખતે આ કાસમ પઠાણને ખબર પડે છે કે હવે આ વેંડો બદલો લેવા માટેનો સમય આવી ગયો છે. એટલે પોતાનું લશ્કર લઈને એ ભાગવેલ ગામ આવે. તે વખતે ભાથીજી દૂધા તેલની અંદર લગ્ન મંડપની અંદર ચોરીની અંદર પડવા બેઠેલા હોય છે. આ બાજુ કાસમ પઠાણ ભાગવેલ આવે છે અને એમની જે ગાયો છે એ ગાયો હોકીને જતા હોય છે. તે વખતે અહીંયા આગળ ભાગવેલના જે એમના ગોવાળો હતા, ગાયોના ગોવાળો હતા, એમાં એક ગુહાર ત્યાં જાય છે. તે વખતે ભાથીજી લગ્ન મંડપ હોય છે અને એમને સમાચાર આપે છે કે એ ભાથીજી તમારી ગાયો છે એ ગાયો આતરસુમાનો કાસમ પઠાણ વકી જાય છે. એટલે તરત ભાથીજી મહારાજ લગ્ન મંડપોથી ચોરીમાંથી ઊભા થઈ જાય છે અને એમને જનૂન ચડે છે અને તરત તલવારને એક ઝાટકે એ વરમાળા તોડી નાખે છે અને આ રીતે 3 મંગળ પૂરા કરે છે અને 4થું મંગળ બાકી હોય છે. તે વખતે પોતે માથે ઘોડે ઘેર આવે છે અને ઘોડે સવારી થઈને તીરકાંઠો લઈને કાંકરિયા વનના માર્ગે
ભરે છે. અને ત્યાં આગળ ખાખરિયા વનની અંદર કાસમ પઠાણ અને ભાતીજીનો બેટો આવે છે. અને ત્યાં આગળ એક મોટું ધીંગાણું થાય છે. ભાતીજી એકલા હાથે 360 મોગલ મારે છે. તે વખતે ગળદેવ એ પણ એમની વારે ચડે છે અને એ પણ આ કાસમ પઠાણના જે કંઈ સૈનિકો હતા એને ડંખ મારે છે. એમ કરીને આ ભાતીજી 360 મોગલ મારે છે. તે વખતે એક ખાખરાનું વૃક્ષ હોય છે. ભાતીજી મહારાજ એક દેવપુરુષ થવાના છે. એ એના આધારે એક કાણીઓ સિપાઈ હતો એ ખાખરાના પોતે સંતાયેલો હોય છે. અને ભાતીજી જ્યારે પોતાની ગાયો લઈને પોતાના વતન ફરતા હોય છે તે વખતે પાછળથી ઘા કરે છે અને ભાતીજીનું મસ્તક નીચે પડે છે અને ધડ લડે છે. તે વખતે ધડની અંદર બે હાથની અંદર તલવાર હોય છે અને ધડ લડતું હોય છે. અને તે વખતે જે કંઈ સૈનિકો રહ્યા હતા એનો નાશ કરે છે. અને આ રીતે પછી અહીંના ભાતીજીના જે કુટુંબીઓ દુધાચેતી આવે છે અને ચીખલોટી એમના મામા આવે છે. બધા તો ભેગા થાય છે. કંકુબા પણ તો આગળ આવે છે. તે વખતે આ ધડ લડતું હોય છે ત્યારે એમને કહે છે કે હવે ખમૈયા કરો. એટલે આ ધડ છે એ નીચે પડે છે અને મસ્તકને જે હોય એ નાગદેવ એનો છાયો કરે છે. અને આ રીતે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયોને બચાવવા માટે ધર્મના રક્ષણ માટે એ પોતે પોતાનું આત્માનું બલિદાન આપીને શહીદ થઈ જાય છે અને ભારતભરની અંદર દેવ તરીકે જાય છે. અત્યારે ગામે ગામ ભાતીજી મહારાજના મંદિરો આવેલા છે અને ભાતીજી મહારાજ ઉપર એમને આસ્થા છે, શ્રદ્ધા છે અને ભાતીજી મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે છે. અને ભાતીજી મહારાજનું એટલું સત હોય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસને વીછી કર્યો હોય, સાપ કર્યો હોય કે ઘેરી જાનવર કર્યું હોય તે અહીંયા આગળ આવે તો અમારા જે ભુવાજી હોય છે અત્યારે હાલ એને લીમડાની થોડી દાબોન મારે છે એટલે તરત જ ઉતરી રહે છે અને લગભગ તમામ કામો ભક્તના જે ઈચ્છાઓ હોય છે શ્રદ્ધા પ્રમાણે તમામ કામો કરે છે. બેસતા વર્ષ એ એમનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે મોટામાં મોટો મેળો ભરાય છે. 8 થી 10 લાખ પબ્લિક અહીંયા આગળ ભાતીજી મહારાજના દર્શનાર્થે આવતા હોય છે. આ ઉપરાંત અત્યારે આ દેવયાનો મેળો છે એ રાત્રિનો મેળો છે. આ મેળાની અંદર પણ 8 થી 10 લાખ પબ્લિક દર્શન કરવા આવે છે. દાદાની જે અમરભૂમિ છે અહીંયાથી કેટલા કિલોમીટર આવેલી? દાદાની જે અમરભૂમિ છે એ અમરભૂમિ અહીંથી 5 કિલોમીટર દૂર છે અને ખાખરિયા વન અમરભૂમિ તરીકે ઓળખાય. તો મિત્રો આ હતા મંદિરના ટ્રસ્ટી શ્રી એમણે સરસ મજાની માહિતી આપી. મિત્રો વિડીયોના માધ્યમથી જેટલા લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે બધાને નમ્ર વિનંતી છે કે સરસ મજાનું ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર બની રહ્યું છે. તો આ મંદિરમાં જો તમે પણ સરસ મજાનું યોગદાન આપવા માંગતા હોય, યથાશક્તિ પ્રમાણે તમારી જે શક્તિ હોય એ પ્રમાણે તમે યોગદાન આપવા માંગતા હોય તો ડિસ્પ્લેના અંદર તમને સ્કેનર અને નંબર બંને દેખાતું હશે તો તમે ડાયરેક્ટ ડોનેટ કરી શકો છો જેથી કરીને આપણું આ દાદાનું મંદિર જલ્દી બની જાય. જય ભાતીજી મહારાજ. ભાથીજી મહારાજને નાગદેવતાનો અવતાર પણ માનવામાં આવે છે એટલે જ અહીંયા મંદિરની બાજુમાં નાગદેવતાની ઘણી બધી પ્રતિમાઓ તમને જોવા મળી જશે. એની બાજુમાં આવેલું છે સરસ મજાનું સેમ્પલ એટલે મંદિર કઈ રીતે બનવાનું છે એ પણ એની એક્ઝેક્ટ બાજુમાં આવી રીતે રાખવામાં આવેલું છે. સંપૂર્ણપણે મંદિર જ્યારે રેડી થઈ જશે ત્યારે તમને કંઈક આવી રીતે જોવા મળવાનું છે. અને એની બાજુમાં અહીંયા આવેલું છે પ્રસાદી ઘર. જો તમારા ભાથીજી મહારાજને ચડાવવા માટે પ્રસાદીની ખરીદી કરી શકો છો. આવી રીતે તમને સરસ મજાનું આ આખું મંદિર પરિસર જોવા મળી જશે જ્યાં તમને બધી જ સગવડ મળી જવાની છે. જેટલા લોકો અહીંયા સરસ મજાની ધજા લઈને આવે છે, ભક્તો ઘોડો લઈને આવે છે, અહીંયા જો આવી રીતનું અહીંયા ચડાવવામાં આવે છે, પછી ધજા ઉપર મંદિર ઉપર ચડાવવામાં આવે છે અને ઘોડા અહીંયા બધા રાખવામાં આવે છે. ઘણા બધા ભક્તો જો આવી રીતના સરસ મજાના ભાથીજી મહારાજના રેડી ઘોડા અહીંયા આવી રીતે લઈને આવે છે અને એમની બાધા માનતા પૂર્ણ કરે છે. જય ભાથીજી મહારાજ. જય ભાતીજી મહારાજ. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. ભાતીજી સેવા સમિતિ ગુજરાત દર વર્ષે એક ભવ્ય ભંડારાનું આયોજન કરે છે. એમાં ખૂબ જ અમને સપોર્ટ મળે છે એવા અમારા કનુ મહારાજ જેઓ ભાતીજી મહારાજના વંશજ છે અને એક અમારો એક દય છે, એક કનુ મહારાજનો એક દય છે કે જેઓ વીરપુર છે, સત્તાધાર છે, પરબમાં છે, જે મહાપ્રસાદીનું આયોજન થાય છે સતત 365 દિવસ એ જ રીતના તો આપણા ફાગવેલમાં કેમ નહીં. તો દાદાનો એક એવો વિચાર છે આવતીકાલથી એક ધર્મશાળાનું ખાતમુહૂર્ત કનુ દાદાની જગ્યામાં અમે કરી રહ્યા છે. તો આવતા વર્ષે કદાચ જો ભાથીજી મહારાજની મરજી હશે અને પ્રજાનો સાથ મળશે તો આવતા વર્ષે ધર્મશાળાનું બી આયોજન પૂર્ણાહુતિ
થશે. આપણે આ ભોજનાલયનું જે આયોજન કરીએ છીએ ભંડારાનું એ કેટલા દિવસનું હોય છે? કારતક સુદ 14 અને પૂનમ સતત 2 દિવસ 24 દુના 48 કલાક અહીંયા થાય છે. બરાબર છે. અને કેટલા ભક્તો અહીંયા ભોજન પ્રસાદનો લાભ લેતા હશે? અમારા ભંડારામાં અહીંયા લગભગ નહીં પણ દિવસમાં 35,000 માણસ જમતું હશે. બધા નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરવા માટે આવે છે. નિસ્વાર્થ, કોઈ અમારો આમાં સ્વાર્થ નથી. બરાબર. દાદાની બસ સેવા કરવી છે અને માનવ સેવા અમારા ગુરુનો આદેશ છે કે આ જગત માથે કઈ પડેલું નથી, બસ ખાલી એક માનવ સેવા કરો એમાં પ્રભુ મળશે. તો પ્રભુને મળવાનો તો કોઈ એ નથી, પણ એ કઈ માનવ જો કદાચ જમે છે ને તો અમને એવું લાગે છે કે અમારો ભાથીજી મહારાજ જમીન જાય છે. બોલો ભાથીજી મહારાજની પૂરા સત્યવીર ભાથીજી મહારાજની. ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ખાખરિયા વનના અંદર, એટલે કે ભાથીજી મહારાજની અમરભૂમિના અંદર. લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને હવે અંદરથી તમને ભાથીજી મહારાજના દર્શન કરાવું. મિત્રો આ છે ખાખરિયા વનમાં આવેલો એ પ્રાચીન સમયનો કૂવો કે જ્યાં ગમે એટલો વરસાદ પડે તો આ કૂવામાં ટીપું પણ પાણી ભરાતું નથી અને આજુબાજુના 50 મીટરના અંતરે તમને બધા જ કૂવા પાણીથી ભરાયેલા ફૂલ જોવા મળવાના છે. તો આ પણ એક ચમત્કાર જ કહી શકાય ભાથીજી મહારાજનો. મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી ભાથીજી મહારાજના મુખ્ય મંદિરના અને સાથે જ ખાખરિયા વનના દર્શન કરાવ્યા. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂરથી લખી દેજો. મળી એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.